અંબે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે શ્યામ મંદિર બનતા પહેલા શ્યામ ભજન સંધ્યાનું આયોજન કરાયું હતું। અંકલેશ્વરના જાણીતા બિલ્ડર અને સમાજ સેવા કરનાર વિજયભાઈ અગ્રવાલ દ્વારા નંબર 48 પર એરપોર્ટની સામે અંબે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પાર્ક બનાવી રહ્યા છે। ત્યારે આ ભવ્ય શ્યામ મંદિર પણ બનાવવામાં જઈ રહ્યા છે। ત્યારે શ્યામ સેવા ટ્રસ્ટ ભરૂચ અંકલેશ્વર દ્વારા એરપોર્ટની સામે તારીખ 15 જૂનના રોજ રાત્રિના 8 કલાકે અંબે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે શ્યામ ભજન સંધ્યાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। તે સંદર્ભમાં શ્યામ ભક્તો ભજન સંધ્યા માટે ભેગા થયા હતા। ભજન સંધ્યામાં ભજન ગાયક રાકેશભાઈ અગ્રવાલ દ્વારા શ્યામ ભજન ગાઈને લોકોને ઝુમાવ્યા હતા અને શ્યામ ભજન સંધ્યામાં ખાટુધામના પાવન સાનિધ્ય મહંત મોહનદાસજી મહારાજ અને તેમના પુત્ર શ્યામસિંહજી મહારાજે પણ ખાસ હાજરી આપી હતી। લોકોએ તેમના અને શ્યામ ભજન સંધ્યા દરમિયાન દિવ્ય જ્યોતના દર્શન કરી ભક્તોએ ખાટુધામની ધન્યતા અંકલેશ્વરમાં અનુભવી હતી। ભક્તો ઝૂમી ઉઠ્યા હતા। આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો हाजिर રહ્યા હતા। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે केतन मेहता भरूच। जय श्री श्याम। आज की जो हमारी भजन संध्या है 15 जून 2024 का राकेश जी अग्रवाल के द्वारा और हमारे परम पूज्य गुरु श्री मोहनदास जी महाराज पधारे हैं और उनके पुत्र श्याम सिंह जी महाराज पधारे हैं और आप सब जने इस भजन संध्या में पधारे, इसके लिए बहुत बहुत धन्यवाद। और इतनी बेहतरीन भजन संध्या हमारे इस अंकलेश्वर की धरा पर हुई है और आप सब लोग इसमें सहपरिवार पधारे, इसके लिए धन्यवाद। जय श्री श्याम।